એમ સોરી. ઇટ્સ ઓકે. જો મોડું પણ થઈ ગયું છે ને રાત પણ થઈ ગઈ છે. ચાલ જઈને સૂઈ જઈએ. ચાલો ભાઈ. શું વિચારો છો ઉર્મિલાબેન? હા કંઈ નહીં રશ્મિબેન, પણ જાણે કેમ પણ દિવાળી જેવું કંઈ લાગતું જ નથી. મારી રાધા હોત ને તો દિવાળીનો ઉત્સાહ જ કંઈ અલગ હોત. અરે અઠવાડિયા પહેલાથી દિવાળીની તૈયારીઓ શરૂ થઈ જાત. હા, તમારી વાત સાચી છે. રાધા વગર દિવાળી ઉજવવાનું મન જ નથી થતું. અરે મીતા, તું શું કામ લાવી? નીલા ક્યાં છે? નીલા પૂજા પાઠ કરે છે, એટલે મને થયું કે આપણા બધા માટે કોફી હું જ લઈને જાઉં. મીતા, તું અમારી કેટલી સેવા કરે છે. સમજાતું જ નથી કે તારું ઋણ કઈ રીતે ચૂકવીશું. મારી બેન છે જેવી, એને બધાની સેવા કરવામાં ખૂબ આનંદ આવે છે. હા ભાઈ, આપણા લોકોની સેવા કરવામાં જે સુખ મળે છે ને એનાથી રૂડું બીજું કશું જ નથી. આવા સેવાભાવી મીતાફોઈ પર શૌર્યને શંકા થાય છે. હું તો ક્યારે સપનામાં પણ એમના વિશે હું ન વિચારી શકું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આવો. ક્રિશ, તમે કોફી પીશો? ના મીતાફોઈ, મેં હમણાં જ પીધી. મમ્મી, ઠાકર સાહેબે મેનુ મોકલાવી આપ્યું છે. મને લાગે છે આરપીએ ઠાકર સાહેબને કન્વિન્સ કરી લીધા છે. કિયારાએ બનાવેલો આખો પ્લાન ફેલ થઈ ગયો. અરે વાહ, તો શું નક્કી કર્યું છે એમણે મેનુમાં? મમ્મી એમને પોતાનું કસ્ટમાઇઝ મેનુ બનાવીને મોકલ્યું છે. ગુડ મોર્નિંગ એવરીબડી. ગુડ મોર્નિંગ. અરે શું વાત છે, આજે તો મારી મીઠડી સવાર સવારમાં બહુ ખુશ છે ને કઈ? હા બા, માણસે દિવસની શરૂઆત હસતા હસતા જ કરવાની હોય, એટલે એનો આખો દિવસ મસ્ત જાય. હા મારી ઢીંગલી, તારી વાત એકદમ સાચી છે. તમારી સવાર કેવી રીતે થાય છે એના પર આખો દિવસ નિર્ભર કરે છે. અને હા, આપણા આ બંગલામાં આપણી પહેલી દિવાળી છે, તો આપણે ધામધૂમથી ઉજવીશું. હા હો, બહુ જ મજા આવશે. વર્ષાબેન, તમને કેવું છે હવે? ઊંઘ તો આવે છે ને? કોઈ સપના તો નથી આવતા ને? આમને કહેવાનો કોઈ અર્થ જ નથી. પાછી મારી ગાંડામાં ગણતરી કરશે. હું ઠીક છું. અરે હા કિયારા બેટા, તું વર્ષા માટે કોઈ ડૉક્ટર સાથે વાત કરવાની હતી, એનું શું થયું? અરે હા, કામમાં તો એ ભૂલાઈ જ ગયું, પણ કંઈ વાંધો નહીં, આજે હું ચોક્કસ વાત કરી લઈશ. અને એવું હશે ને તો હું હમણાં ઓફિસથી આવું ને ત્યારે હું જ જાતે વર્ષાબેનને લઈ જઈશ. મને કંઈ નથી થયું, હું એકદમ સ્વસ્થ છું. વર્ષા, એ તો દરેકને એવું જ લાગે, પણ એક વખત ડોક્ટરને બતાવી આવવામાં તને શું વાંધો છે? આ કિયારા પોતે જ તો તને લઈ જાય છે. હા બેટા, તું કિયારા સાથે જઈને ડૉક્ટરને દેખાડી આવ, તો એ તારા માટે સારું રહેશે. હા.